એકદમ રળિયામણા મંદિર લાગે છે, વાતાવરણ બી એવું છે ને જોરદાર મસ્ત. આપણે આ મંદિરમાં જશું, એટલું કોતરકામ બી જોરદાર કરેલું છે. દેખો આ દરવાજા, આ એટલું આરસ પાણીમાં ઉપસાવેલું છે કે જે કૃષ્ણ ભગવાનની જે રાસલીલાઓ છે બધી એ અહીંયા એક પથ્થરની મય ઉપસાવીને વર્ણવવામાં આવેલી છે. દેખો હા. નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે હું એક મંદિરે જાઉં છું અને આપ તમને બતાડું. આ અહીંથી અહીં જવાનું છું. એ બાજુ એક મંદિર આવેલું છે બહુ મસ્ત, અહીંયાથી 2-3 કિલોમીટરની દૂરમાં છે. હું તમને દર્શન કરાવું, ત્યાં જાઉં. અને બસ આજે થોડો ઘણો સમય હતો તો મેં કીધું ચાલો મંદિરે ફરી આવીએ, મગજ સુધી થોડુંક શાંત થઈ જાય એમ. હા મિત્રો, મારું ડેસ્ટિનેશન આવી ગયું દાદા ભગવાન સમાધિ મંદિર. બસ અહીં અંદર જવાનો છું. છેક આ બાજુ બી મંદિરો છે. દાદા મંદિર ચાલુ છે કે? મંદિર ચાલુ ને? બોલું ને. આ કયો રોડ કહેવાય? ડભોઈ રોડ. હા મિત્રો, ડભોઈ રોડ ઉપર છે મંદિર. બરોડાથી આવો એટલે ડાબી સાઈડ. આ દેખો એનો આ ગેટ છે. હવે અહીંયા દાદા ભગવાન સમાધિ આખું એ છે, મેપ છે આખું, કઈથી કઈ જવાય છે તે બધું. દાદા ભગવાન સમાધિ મંદિર, જ્ઞાનકુંજ, કઈ બાજુ જવાય એ બધું છે, આખું મેપ છે. અને આ બીજો એક ગેટ. જઈએ આપણે અંદર. ચપ્પલ અહીં બહાર જ ઉતાર દો, અંદર લીધવાની ના જવાશે, લઈ જવાશે. હા, એકદમ શાંત વાતાવરણ છે અને બધા અલગ અલગ સ્લોગનો લખેલા છે. આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર છે, પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ છે, ભોગવે તેની ભૂલ. દાદા ભગવાનના બધા શું વાક્યો છે મિત્રો, આ બધે જ લખેલા છે. કેટલા બધા દેખો, એમના મંતવ્યો છે. અને મંદિર બી એટલું મસ્ત પીસફુલ લાગે છે, જોરદાર. આખું મંદિર બી વાઇટ છે, જોરદાર. આવ્યો છું હું ફરતો શાંતિની શોધમાં. મિત્રો અહીંયા બધાને શાંતિ મળે છે, પ્રાણીઓ કે તો માણસો કે તો. દેખો કૂતરું મસ્ત ઊંઘે છે ને નિરાતે, કોઈ ચિંતા વગર. આ મંદિર છે મિત્રો, ત્રિમંદિર, જ્ઞાનકુંજ, વોશરૂમ, આ બાજુ બધું પગરખા માટેનું હાઈવે છે. અહીં આ પગરખા માટેનું ચપ્પલ ઉતારવાનું છે, પછી દર્શન કરી આવું. મિત્રો આપણે કોઈ બી મંદિરે જઈએ છીએ તો મંદિરે જઈએ એટલે ત્યાંનું આખું મંદિરનું પરિસર જ એકદમ શું કહેવાય, ઠંડકમય, શાંતિ ને એવું જ હોય. ભલે બાજુમાં હાઈવે છે, પણ અહીંયા આવું તો આખો અલગ અનુભૂતિ થાય છે. પણ એ તમે ખુદ રિયલમાં આવો તો જ તમને ખબર પડે, બાકી નહીં. તો હું દર્શન, આ 3 મંદિર છે, 1, 2 ને 3, 3ની અંદર દર્શન કરી લઉં. દેખો, જય ભગવાન. આ મંદિર છે. મિત્રો આ સિમંદર સ્વામી છે, એમની મૂર્તિ છે. અને આ બીજા અલગ અલગ 24 અવતાર છે ને, એના ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, મહાવીર ભગવાન અલગ અલગ છે. પાર્શ્વનાથ ભગવાન ને બધાને અલગ અલગ મૂર્તિઓ છે. હવે આપણે આ મંદિરમાં જશું. એટલું કોતરકામ બી જોરદાર કરેલું છે. દેખો દરવાજા. હા, તમે બી અહીં બરોડામાં આવો છો તો અહીંયા આવવાનું જરૂર આવજો, વિઝિટ મારજો.
આ માતા પાર્વતી દેવી અને શિવ ભગવાન છે. એક આ બાજુ હનુમાનજી છે અને આ બાજુ આપણા વિઘ્નહર્તા ગણપતિ દાદા. જય ભગવાન. બહુ મસ્ત એવું નંદી મહારાજ છે. બહુ પીસફુલ વાતાવરણ છે, જોરદાર અહીંનું મસ્ત. કંઈ બહારનો વ્યૂ આવો છે કંઈ. મિત્રો આ ગાર્ડન છે આખું. આમાં નાના બચ્ચાઓને રમાડવાનું હોય તો બધું છે જ. લપસણ હિંચકા ને એવું બધું આ બેસવા માટેનું. હમણાં જ ચોમાસું પત્યું એટલે હજુ આ થોડુંક જોઈએ એવી સાફ સફાઈ નહીં થઈ. બાકી શિયાળા અને ઉનાળા માટે આ બેસ્ટ જગ્યા છે. હા, એકદમ ખુલ્લી જગ્યા. તો મિત્રો, તનની શાંતિ માટે તંદુરસ્ત ખોરાક અને મનની શાંતિ માટે મંદિર, મારા મત પ્રમાણે એવું માનવું છે. અને આવી ગયો છું હું મનની શાંતિ માટે એક મંદિરમાં, જે આપણે શું કહેવાય, આ બરોડાની અંદર ડભોઈ રોડ ઉપર આવેલું છે દાદા ભગવાન સમાધિ મંદિર. ત્યાં આવીને બેઠો છું હું. અને અહીંનું વાતાવરણ એટલું મસ્ત શાંતમય પીસફુલ છે, જોરદાર. ભલે અહીં બાજુમાં હાઈવે છે, પણ અંદર મંદિરના પરિસરમાં આવો તો તમને એકદમ ઠંડક, શાંતિનો અનુભવ થશે. અને મગજથી હજી કંટાળ્યા હશે તો એટલું રિલેક્સેશન ને એટલું પોઝિટિવ વાતાવરણ લાગશે કે તમે ન પૂછો વાત. અને એકવાર તમે અહીંયા આવીને વિઝિટ મારજો, પછી તમને ખરેખર રિયાલિટી શું છે તે અનુભવ થશે તમને. એકદમ રળિયામણા મંદિર લાગે છે. વાતાવરણ બી એવું છે ને, જોરદાર મસ્ત. પેલા બે મંદિર ફર્યા મિત્રો, આ ત્રીજું મંદિર. આ એકદમ બારીકથી કોતરણી કામ કરવામાં આવેલું છે. બહુ મસ્ત કલર ડિઝાઇન આખી બનાવી છે, જરા અલગ અલગ દેખો. અને આ છે મિત્રો કૃષ્ણ ભગવાનના 3 રૂપ. શ્રીનાથજી, શ્રી કૃષ્ણ ભગવાન ને બાલાજી, 3 રૂપમાં ભગવાનના દર્શન થાય છે. મસ્ત મૂર્તિઓ સજાવેલી છે, જોરદાર. અહીંયા દીવો પ્રગટે છે. આ બાજુ અંબે માતા છે, મા જગદંબા અને મા ભદ્રકાલી. હા, અને મિત્રો આ એટલું આરસ પાણીમય ઉપસાવેલું છે કે જે કૃષ્ણ ભગવાનની જે રાસલીલાઓ છે બધી એ અહીંયા એક પથ્થરનીમય ઉપસાવીને વર્ણવવામાં આવેલી છે. દેખો, હા હા, એકદમ આમ આપણને રિયલનો અનુભવ થાય છે. અને હાથીની પેઇન્ટિંગ છે, એ પણ આવું સ્ટોનમાંથી ઉપસાવેલું છે બહાર. હા હા હા, કોતરણી કામમાં ઉપર કબૂતરની ભરાઈ જાય એના માટે જાળી કરેલી છે. બાકડા રાખેલા છે બેહવા માટે. ઉપર પેલા લાઇટિંગ માટે ફોક્સ છે. અને આવે છે બહારથી બી પબ્લિક આવીને બેસે છે બરોડા સિટીની. દેખો, સફાઈ કામકાજ ચાલે છે. પેલી માસ્ટર સફાઈ કરે જોરદાર. એક પૂજારી બેઠા છે, હું અહીં બેઠો છું. ખરેખર મિત્રો, મને તો એકદમ શાંતિની અનુભૂતિ થઈ. બેઠો મસ્ત, એકદમ રિલેક્સ થઈ ગયો, જોરદાર. મિત્રો, આ દાદા ભગવાનની સમાધિ સ્થળ છે, પણ દરવાજો ખુલ્લો જ છે. દર્શન ખુલ્લા છે, દરવાજો બંધ રાખો. આપણે દરવાજો બંધ કરીને જશું. હા, એકદમ મંદિર આખું વ્હાઈટ છે, જોરદાર. ઓ વાહ, બંધ કરી દઈએ. આ મિત્રો તમને જે દેખાય છે દાદા ભગવાનનું સમાધિ સ્થળ છે મિત્રો. અને એનું વાતાવરણ જેટલું મસ્ત અને શાંતમય હતું કે મને બી ખાલી વિડીયોગ્રાફી કરવાની એ થયું. બાકી આટલા શાંત વાતાવરણની મેં કીધું બોલીને કંઈ ખલેલ નહીં પકડવા, એના કરતાં હું વોઇસ ઓવરિંગ કરી નાખી અને તમને જણાવી દે તો આ રીતે જબરજસ્ત એકદમ સાયલેન્ટ વાતાવરણ હતું. ટાંકણી પડે તોય અવાજ આવે એવું
એટલે હું કંઈ વધારે બોલ્યો નહીં. આ દાદા ભગવાનને ફોટો છે મિત્રો. મિત્રો અંદર એકદમ શાંતમય વાતાવરણ હતું એટલે હું બોલ્યો નહીં, વિડીયો બનાવી દીધો અને વોઇસ ઓવરિંગ મેં તમે સાંભળી લીધું. એટલે અમુક જગ્યાએ આપણે આપણે માન મર્યાદા રિસ્પેક્ટ રાખવી પડે. બધે બૂમો પાડીને પણ નહીં બોલાય. અમુક એવી વસ્તુ હોય કે જેને આપણે રીતે સમજી લેવું પડે. હા જોરદાર. ચાલો મિત્રો, આ નાનચો કેવો મંદિરનો વ્લોગ મારો તમને જો ગમ્યો છે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા થોડા વ્લોગ લાવતો રહે જેમ સમય મળશે એમ. બાકી ચાલવાનું જ છે આવું વ્લોગિંગનું હવે તમારે.